તારી મમ્મીનો ફોન આવી રહ્યો છે. વાત કરો અંકલ. હેલો, હું ગીતાના પપ્પા બીપી વૈષ્ણવ વાત કરી રહ્યો છું. જુઓ, મને નવા નવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તમને શું મળ્યું અમને કેટલી ખબર? અમને કહો તો ખબર પડે ને. મનમોહનના લગ્નમાં મારો દીકરો મદદ કરી રહ્યો છે એ સમાચાર. ઓહ, અચ્છા એ ખોટા સમાચાર તો નથી, સાચા સમાચાર છે. તમારો દીકરો મારી બાજુમાં જ બેઠો છે. મારી દીકરીના લગ્ન પૂરા ના થાય ત્યાં સુધી મારી સામે જ બેસવાનો છે. ને હવે હું, મારી દીકરી ને તમારો દીકરો ત્રણે સાથે મળીને મારા જમાઈરાજને જોવા હોસ્પિટલ જઈ રહ્યા છે. બોલો. જુઓ વૈષ્ણવજી, તમે તો કહેતા હતા કે મારો દીકરો જોખમ છે. અત્યારે તમે એ જોખમને સાથે લઈ જઈ રહ્યા છો. આ તમને ઠીક લાગે છે? અરે વિજય, મને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે એવું એને વચન આપ્યું છે મને, ભાનુમતીજી. જુઓ, મહેરબાની કરીને મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યારે તમે એની વાત પર વિશ્વાસ કરીને એને સાથે રાખ્યો છે. હવે કાલે ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય તો પછી ન્યાય માંગવા માટે તમે મારી પાસે ના આવતા. કાલે જે અનર્થ થવાનું છે એના માટે હું જવાબદાર નથી. ન્યાય માંગવાનો સવાલ જ ઊભો નથી થતો. તમારા દીકરાએ જે વચન આપ્યું છે એ તોડી નહીં જ શકે એવો મને પૂરો વિશ્વાસ છે. આ વખતે એણે જે વચન આપ્યું છે ને એ ચોક્કસ નિભાવશે. એટલે ટૂંકમાં કહું ને તો મારી દીકરીના લગ્ન વિજયની મદદથી જ થવાના છે. છતી આંખે આંધળા ન બનો, જાણી જોઈને ભૂલ ન કરો, ભગવાને દેખાડેલા રસ્તે ચાલો. નમસ્તે ગુરુજી. સદાય ખુશ રહો. ગુરુજી, અમારું સૌભાગ્ય છે કે તમે અમારા ઘરે પધાર્યા છો. તમે મારી દીકરીના ભવિષ્ય વિશે કંઈ કહેશો? બહુ જ બધા વિઘ્ન છે, એની વચ્ચે લગ્ન છે. હા ગુરુજી, મારી દીકરીના લગ્નમાં હવે 10 દિવસ જ રહ્યા છે. પણ જેની સાથે લગ્ન થવાના છે એ એને ગમતો નથી. એના લગ્ન કોની સાથે થશે એ તમે કહી શકશો? આવો બેસો ને. દીકરીનું નામ શું છે બેટા? ગીતા. તકલીફો કાયમ એની સાથે છે, પરંતુ એની પસંદગીનો છોકરો એની સામે છે. જો દીકરીને એની સાથે લગ્ન કરવા હોય તો પરિશ્રમ કરવો પડશે, નહીં તો બંને ક્યારે નહીં એક થાય. ખરેખર ગુરુજી? પરંતુ શું પરંતુ? આ તો થશે, પણ એ પહેલા દીકરીને માથે મોત ભમી રહ્યું છે. શું કહી રહ્યા છો તમે? હા બેટા, કોડિયો બોલે છે આ તો.
સંકટ બહુ ભારે છે, જીવ પણ જઈ શકે છે. જો બચી ગઈ તો 100 વર્ષ, નહીં તો 3 દિવસ. શું થયું અંકલ? તમે ચૂપ કેમ છો? ઓ, તમે બોર થઈ ગયા છો? ઊભા રહો, સોંગ વગાડું. આવા ગંદા લવ સોંગ નથી સાંભળવા. આ સોંગ બહુ સારું છે. સરસ ગીત છે ને ગીતા? બહુ સરસ. આના છોકરા પથ્થુ છે. ભાગ બેટા છોડતો નહીં. તારી તો જોઈ લઈ. શું થયું અંકલ? એ તું મને મૂર્ખ સમજી રહ્યો છે કે શું? તું તારા અરીસામાંથી મારી દીકરીને જોઈ રહ્યો તો એ મને દેખાય છે અહીંયાથી. ના ના, હું તો રોડ પર જોઉં છું. પાછળથી કોઈ વાહન આવતું હોય તો ખબર પડે. તમને એવું લાગ્યું હું તમારી દીકરીને જોઉં છું? હવે હું પહેલાનો વિજય નથી અંકલ. ઓ બિચારો, તું રોડ જોવા માંગે છે? એક કામ કર, થોડે આગળ જઈને ઊભી રાખ ગાડી. અરે ઊભી રાખ કારને બાજુમાં. હું તને કહું છું ઊભી રાખ અહીંયા ગાડી. અરે ગુરુજી, એના જીવને જોખમ છે. હે ઈશ્વર, આની પહેલા પણ એની સાથે આવું થયું છે, પણ એ વખતે તો એ બચી ગઈ હતી. ફરીથી કોળીઓ નાખીને જુઓ ને. ભગવાનનો સંદેશ હતો બેટા, એટલે મેં તમને પહોંચાડ્યો. એ સંદેશ એકદમ સાચો છે. તો પણ તમારા મનનું સમાધાન ન થતું હોય તો કોળીઓ ફરીથી ફેંકો. ગુરુજી, મારી દીકરીને કોઈ જોખમ નથી ને એ જ કે છે ને આ કોળીઓ? એના માથે હવે કોઈ જોખમ નથી ને? જે થવાનું છે હંમેશા થઈને જ રહે છે. ફરી એ જ આવ્યું. તમારી દીકરીના માથા પર અત્યારે મોત ભમી રહ્યું છે. ગમે ત્યાં સંતાશે તો પણ એ બચી નહીં શકે. હવે તો ભગવાનના આશીર્વાદથી જ તમારી દીકરીની રક્ષા થઈ શકે છે. તમે આવું કેમ કહો છો? જુઓ, તમે જેટલી દક્ષિણા માંગશો એટલી હું આપી દઈશ, પણ આનાથી બચવાનો કોઈ ઉપાય દેખાડો. જો બેટા, હું પૈસા લઈને ખોટું બોલું એવો જ્યોતિષ નથી. સત્ય હોય એ જ હું તો કહું છું. ગમે તેટલી વાર કોળીઓ નાખું, જવાબ એ જ મળશે. તારી દીકરીના માથે મોત ભમે છે. એને બદલવાની તાકાત કોઈનામાં નથી. પણ એ બચશે કે નહીં એ તો ખાલી ભગવાન જ જાણે. ઈશ્વર બધું જ જાણતો હોય છે. છતી આંખે આંધળા ના બનો. જાણી જોઈને ભૂલ ન કરો.
ચોરી છુપે તું મારી દીકરીનો ચહેરો નિહાળી રહ્યો હતો ને. જો 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 હવે જો તું સરખી રીતે. હવે આ તકિયાની આર પાર મારી દીકરીનું મોઢું કેવી રીતે જોઈશ? રાજકુમાર બોલ બોલ. થેન્ક્સ અંકલ. કેમ થેન્ક્સ બોલ્યો તું મને? પાછળ જઈને બેસવા માટે. એટલા માટે કે હું જ્યારે પણ કાચમાં પાછળ જોઉં તમારી દીકરીનો ચહેરો જ દેખાતો હતો અને પછી હું કેટલી વાર એવોઇડ કરું એને, બોલો. અત્યારે તમે પાછળ બેઠા છો એટલે હવે તમારો ચહેરો દેખાય છે અને એ રીતે તો ગીતાનો ચહેરો ન દેખાય માટે તમે મદદ કરી રહ્યા છો ને, એટલે. મારો ચહેરો દેખાઈ રહ્યો છે ને તને? હેન્ડસમ લાગુ છું નહીં હું? જો બેટા મફતમાં મારું મોઢું નથી દેખાતું લોકોને. જો તું તારે. તારી વાતો સાચી હોય છે કે ખોટી એ ઘણી વાર તો સમજાતું જ નથી મને. ચિંતા નહીં. હું બીપી વૈષ્ણવ તારી બાજુમાં બેઠો છું એટલે તું મારી દીકરીને જોઈ તો નહીં જ શકે બેટા. હા વગાડ. હવે તું ગમે તેવા લવ સોંગ્સ વગાડ, મને કોઈ જ ટેન્શન નથી, કારણ કે તમારી બંનેની વચ્ચે મેં આ તકિયો મૂક્યો છે. ભલે પાછળ પડ્યો હાથ ધોઈને, ગાડી ચલાવ હવે માત્રા સામે જોઈને. ભગવાન, આ શું ચાલી રહ્યું છે? ગુરુજીએ આવીને કેટલા ખરાબ સમાચાર આપ્યા. મેં તો પૂછ્યું હતું કે ગીતાના લગ્ન કોની સાથે થશે, પણ એમણે તો મને ગીતાના જીવને જોખમ છે એવું કહ્યું. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. અત્યારે એને જે તકલીફો છે એ ઓછી છે, હજુ કેટલું દુઃખ આપવું છે તમારે ભગવાન? જુઓ, તમે શું કરશો એ તો મને ખબર નથી, પણ મારી ગીતા 100 વર્ષ શાંતિથી હસતી જીવે એવું કરો બસ. એ હવે તમારી જવાબદારી છે. ગીતાની પ્રાર્થના સાંભળીને તમે મનમોહનનો જીવ બચાવ્યો હતો. આજે હું તમને પ્રાર્થના કરી રહી છું, દયા કરીને તમે મારી દીકરીને બચાવી લો. એના માથે જે સંકટ છે એ તમે દૂર કરો. અરે પણ એના માથે જોખમ કોના લીધે છે? બીપી વૈષ્ણવ આપણી વાત માનવા તૈયાર જ નહીં, હે ને બેના? ભૈલા, આપણે એની વાત નથી માનવાના અને એ પણ આપણી વાત નથી માનવાનો, એટલે અહીંયા બેસી રહેવાને બદલે કંઈક પ્લાન કરીએ તો સારું રહેશે. હું કરું તારે? હવે વિજય ત્યાં જ રહેવાનો નિર્ણય કરી લીધો છે અને પેલા બીપીએ પણ વિજયના હાથે જ પોતાની દીકરીના લગ્ન કરાવશે એવું નક્કી કરી લીધું છે. સો હવે ગમે તે થાય તો વિજય હવે આપણી પાસે તો નહીં જ આવે.
એટલે હવે આપણે જ કોઈને મોકલવા પડશે ત્યાં. કુન ચ્યો મોકલવા પડશે એટલે આ પૃથ્વી પરથી થોડો ભાર ઓછો કરવો પડશે. એટલે મર્ડર કોનું કોણ આપણા હાથે મરશે અને પછી ભગવાન પાસે જશે? ભૈલા, વિજય હજુ સુધી ત્યાં જ છે. મતલબ 100% ગીતાને અહીંયા પાછી લાવવાનો પ્લાન બનાવી રહ્યો હશે. અને એટલું જ નહીં, 10 દિવસ પછી જે ગીતાના લગ્ન થવાના છે, વિજય એને રોકવાનો પ્લાન પણ કરી જ રહ્યો હશે. મતલબ મારી પેલી દુશ્મન ગમે ત્યારે ઘરમાં આવી પહોંચશે. દુશ્મન એટલે ગીતા. હા, એટલે જ આપણે એનું મર્ડર કરવું જ પડશે ભૈલા. જમાઈરાજ, કેવી તબિયત છે હવે તમારી? હવે સારું છે પપ્પાજી. જુઓ, તમારા જમાઈરાજ બહુ જલ્દી સારા થઈ જશે. સાંભળ્યું છે કે 10 દિવસ પછી એમના લગ્ન છે. હા ડોક્ટર, બરાબર. આ મારી દીકરી ગીતા છે. હેલો. ગીતા, જમાઈરાજ સાથે વાત તો કર બેટા. અરે રે રે રે, આટલી શરમાઈશ તો કેવી રીતે ચાલશે બેટા? વાત તો કરવી પડશે ને. અરે ગીતાજી, તમે છેક ત્યાંથી અહીં મળવા આવ્યા છો ને, તો વાત તો કરો. કેમ છો તમે? હા, હવે એકદમ સારું છે. વિજય મારો જીવ બચાવ્યો. વિજય, તને જેટલી વાર થેન્ક યુ કહું ઓછું છે ભાઈ. અરે એમાં થેન્ક્સ કેમ કહો છો બોસ? સ્વસ્થ થઈ જાઓ એટલે બહુ છે, આનંદ થઈ જશે. જુઓ જુઓ, હવે ગીતાજીનો ચહેરો કેવો ચમકે છે. અંકલ, મેં કઈ ખોટું તો નથી કહ્યું ને? કંઈ જ ખોટું નથી કીધું બેટા. અરે મારી સાથે લઈને આવ્યો ને, એ જ ખોટું હતું. આ લોકોના લગ્ન થવાના છે, એ લોકોને થોડી વાર વાત કરવા દઈએ. ચલ બહાર ચાલ. ઓકે અંકલ, ઓકે, આપણે જઈએ બહાર. ચલ. ગીતાજી, ઓલ ધ બેસ્ટ. મનમોહનજી, મમ્મી. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. અંકલ, ચલો ને આપણે જઈએ. હા ચાલ. સોરી જમાઈરાજ, અરે જાનવર જેવો હાથ છે આનો તો. ડોક્ટર, તમારી આખી કામ છે કે નવરા છો? નથી ને કશું? તો હાથ જોડીને તમને પણ વિનંતી કરું, બહાર આવો ને. ઓકે. જમાઈરાજ. આ સમસ્યા મારે કાયમ માટે દૂર કરવી હોય તો ગીતાને વિદાય આપવી જ પડશે. બેના આ ચો નવો પ્લાન છે. હરીફરીને વારે ઘડી આપણે એનો એ જ પ્લાન બનાવીએ છીએ. આ તો બહુ જૂનો છે. આના પહેલા આપણે કેટલી વાર એને મારવા જ્યા છીએ. હું નહીં એવું મારવા જઈને હારવા માટે બેના. આઈ એમ સોરી. મારો પ્લાન શાંતિથી સાંભળ ભૈલા. આ વખતે ગીતાને મારવી જ પડશે, એ પણ વિજયના માધ્યમથી. વિજય, તાર લાડકુ ગીતાડીને જે પોતાનો જીવ માનસ એ જ ગીતાડીનો જીવ લેશે, એવું લાગે છે તને? યસ, એ જ એનો જીવ લેશે. એને ખબર પણ નહીં પડે અને એના હાથે જ ગીતાને મોત મળવાનું છે. અને જ્યારે ગીતાનો જીવ જતો રહેશે
ત્યારે વિજય ઘરની બહાર નીકળી જશે અને પછી આપણે આપણી દુનિયામાં આપણી મરજીથી આરામથી જીવીશું. કેવો લાગ્યો મારો પ્લાન? આઈડિયા ઓમ જોરદાર છે બેન. હો બ્યુટીફુલ, એકદમ ડિફરન્ટ છે બેન. આહા. હવે 10 દિવસમાં ગીતાનું મોત થઈ જવું જોઈએ. એને કેવી રીતે ક્યાં મારવી છે એના વિશે વિચાર.